અહીં હોજો જરાક ચડી ગયો, કઠણ થઈ ગયું ને હાથ હલાવવામાં બરફ ગહવાનું કીધું હતું ને મેં કાલે એક જ વાર કહ્યું હતું. ગહાય ને પાછું આજે તો હવે તો મોટી જાહે. હા શિવું ભાગી જાહે, ગોતો એ ભાગી જાહે. છોકડું ન કર, જડ હાલો જડ. જય શ્રી કૃષ્ણ દીકો. મારે ટાઈમ થઈ ગયો એટલે મારે ઉતાવળ છે. હું હાઈલી દાદા ભેગી. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હાલો. આજે મારે ભાવેશભાઈને રજા છે, કરણને રજા છે, પણ શિવુને રજા નથી. ન એવડા બાળકોને રજા ન આપી. બોલો હમણાં આવતી રહે 12 વાગે. બાય માર દીકો, બાય. બે જાય આપી દઈ. તેડવા કોણ આવે છે? દાદી ને દાદા બે. હવે સીવું ન બોલું. બાઇકમાં ચડ્યા પછી થોડું એને એમ કહેતી હતી કે દાદા ને દાદી કે બે મૂકવા આવે ને બે તેડવા. મમ્મી કે હું તેડવા આવી કે મૂકવા કે તાર દાદા આવે કે હું તેડવા આવી. ઘડીક તો કાકાને વાહે લાગી કે મને મૂકી જાઓ, ફર્સ્ટ બેગ મારે જવાનું છે કે નકર એને ધક્કો કરે ને પપ્પાને નીકળવું હતું જ તો એ કારે હું બસ બે ધક્કા ખાઈ એટલે પપ્પા લેતા ગયા. એવું હોય છે તો ભાવેશભાઈ તેડી આવશે. બાકી પપ્પા નેવરાજ છે ને અમારે આવી ગયા છે. આજ તો છે ને ટ્રેક્ટર લઈને આવ્યા છે. એ વાપર્યું છે ટ્રેક્ટર. એની ચીપિયાથી છે ને પેલા ઢેગલો ઉચકાવી નાખે પછી વીખવામાં હેલો જરીક આખો પાછો કરી નાખે. તે કયું ના આવી ગયા, લગભગ 8 વાગ્યાના આવી ગયા. આજ તો છે ને શિરામણમાં મસ્ત લીલી ચટણી ખાંડી નાખી હતી. લીલા ધાણા, લીલા મરચાં ને 2 લસણની 2 કરીયું નાખી ને મીઠું નાખ્યું. દહીંમાં ખાવાની ચટણી એટલે એવું ખાવાનું મન થયું હતું. તે દહીં, લીલી ચટણી, ભાવેશભાઈને બાફેલ ચણા, ટાઢો રોટલો ને ટાઢા રોટલામાં ફૂલ મજા આવી જાય એટલે એવું શિરામણ કરી લીધું. આદુવાળો ચા. તુલસી આવું હે તુલસી, હે તુલસી. ગઈ. કેમ આજ રોટલી નથી ખાવી? હે તો ખોડ દઈ જાઉં પણ ના ખાઈ જા. એટલે રોટલી તો એને હાલશે બધું. હાલ હાલ એ તો હાલશે ને. રચનભાઈ જવાનું? ના જવાનું તો હે, જવાનું જ હોય ને. અમારે થોડી રજા હોય ન હોય. હું રજા છે. ના ના એટલે અટાણા હજી ત્યારે હજી તમને નથી થયા ને હું રજા છે. આરામ મોડું જાવું એમ. એવું છે, મોડું જાવ. તમે અંદર જાણે કપડામાં ઇસ્ત્રી કરવા ગયા હતા કે નહીં ભાવેશભાઈ? હા તે લાઈટ જોઈ દે, લાઈટ નથી. જરીક વેલા દઈ દીધા હોત ને તો થઈ જાત. હવે લાઈટનું અટાણે પાવર બેગ એર્યું. પાવર બેગમાં પાવર બેગ એર્યું. આપણે બે ના ફૂલ જ છે પાવર બેગ. એમાંથી એક જોડીમાં ઇસ્ત્રી થઈ જાય. બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. હું સાય વધારવા બે મને કે પારસી કરું જોઈ તો લાઈટ જ નથી એટલે કઈ કપાસા બાયણે ની વગર દિવાળી ધવાડા નીકળે.
અટાણે છે ને જો રોંઢાના 5 વાગ્યા ને સવારે ઠામ વિસરી ને પછી અટાણે છે વિડીયો કન્ટિન્યુ કર્યો. એ પછી કરણ હારે વાત કરી, મારી મમ્મી હારે વાત કરી, એ પછી શિવ આવી ગઈ હતી ને દાદા ઓલું લઈ આવ્યા હતા સફરજન ને જામફળ ને મમ્મી મગાવ્યા હતા. સવારે કદાચ હું કહેતા ભૂલી ગઈ હોય. મમ્મીએ છે ને પપ્પા ગયા ને તે સફરજન ને જામફળ મગાવ્યા. કેળા તો કાલના ભાવેશભાઈ લઈ આવ્યા હતા ને તે પડ્યા હતા. હજી ચમ 2 જણ્યું એક લીધું ને ટાણ તોય હજી 2-3 પડ્યા. તે આ છે ને શું કહી એ કે મને કે તું આ ખાઈ જાય ને એ કે સફરજન ને એ કે જામફળ કે દાદી એ કે દાદા મગાવ્યું. હું કે મારે એકલી હાટું નથી, મેં કીધું બધાય હાટું છે. તે બપોર લઈ આવ્યા ને તે જો બપોરે હમણાં શાક રોટલો તો લગભગ મારે 6-7 દી થયાનું બંધ છે. ને સફરજન સુધારીને ખાધું, જામફળમાં મીઠું થોડુંક છાંટીને ખાધું ને આમ દીકું આ બાજુ ને હા એમ ને છે ને લીંબુ શરબત કરીને ફ્રીજમાં મૂકી દીધું હતું. જે ઉઠીને તો એને દીધું, મેં પીધું ને મમ્મી છે ને ગયા સટાણે ઓલા લીલા ખડના જે થૂંબડા છે ને કોક જગ્યાએ તે ખડનું ખડાઈ નીકળી જાય ને હું ગાયને કંઈક એકાદો લીલાડાનો પાથરો જડે, થોડુંક ખડ જરે પાથરો એક તો એને મજા આવે એટલે મમ્મી નીકળી ગયા છે. તો આ કહ્યું ને કહીશ કે હાલ તે મેં કીધું હું એક કેળું ખાઈ લઉં. મને કે ના એક 2 ભેરવું કે લઈ લઈએ. જોઈ મોર જોઈ લે જો ત્યાં છો એ શિવો ત્યાં જઈને ખાવું કેળું ને અમારે માંડવીને પાથરા છે ને આખા ઉખડી ગયા. સવારે 11-11:30 ગયા કાનો ભાઈ એના માણસો ને હાથ છે ને મને કાલ જે ઇન્જેક્શન એમ માર્યું ને ધનુરનું કાલ રોંઠે તો બરફ કંઈ હતો, હાઈન સુધી કંઈ બહુ નહોતું, જીરી દુખતો હતો. પછી રાતેથી દુખવાનું ચાલુ થયો, સવારે દુખતો હતો. પછી 11-12 વાગે છે ને વધારે ઉપડો એટલે હોજોય ચડી ગયો. અહીં છે ને કડક થઈ ગયો, કઠણ થઈ ગયું. તે અહીં હોજોય છે તે ઇન્જેક્શન જરીક આજ છે ને વહેમું લાગ્યું કાલ કરતાં. તે આજ આમ હાથ હલાવવામાં છે ને દુખે છે. કેળું અહીં લે મેં કીધું અહીંયા ખાઈ લઈએ પછી હું નિરાતે જાય જરીક વાર રહીને તડકો છે. મને કે ના ત્યાં જઈને ખાવું. ઉપાડવાના હતા ને થોડા કા હાલ આ બાજુ હાલ દાદીની પાસે છે ત્યાં પછી હા દાદી છે ને ત્યાં બેહીને ખાઈ. હા માં પડી જાય ને કેળું લે ઉભી રહે અડધું તારા હાથમાં છે ને એ ખાઈ લે. આ પછી હું તને દઉં. જોજો પડી જાય તો હાથમાં નહીં આવે પાછું અહીંથી. મમ્મી આ ઇન્જેક્શન વાળો હાથ જે છે ને આજ ભારી લાગે ને આજ દુખે કે અહીં હોજો જરાક ચડી ગયો, કઠણ થઈ ગયું ને હાથ હલાવવામાં બરફ ગહવાનું કીધું હતું ને મેં કાલે એક જ વાર કહ્યું હતું. ગહાય ને પાછું આજે હવે તો મોટી જાહે ભારી લાગ્યું. બેસી જા સીવો ઘડીક વાર, બેસી જા ઘડીક વાર. 2-3 વખત બરફ ગહાય ફરો પડી જાય તો આકડી ઘેર જઈને કહી લઉં બીજું. વાહ દાદી નહીં દઈએ કે તમે ખાઈ જાઓ જો. ઓહો હવારે મમ્મી ઓલો પપ્પા સફરજન ને જામફળ મગાવ્યા તો કેમ કીધું તું સીવું બધું ખાઈ જાય તું જ બધું ખાઈ છે ને. એને બપોરે શું કીધું ખબર છે આની આવીને જો હું તમને છે ને કહું સીવું છે ને બપોરે આંગણવાડીએથી આવી ને તો અહીંયા હતા સીવું અહીંયા હતા સીવું એ નહીં આંગણવાડીએથી આવી તે કે મારી માં હું છે ને લુગડા હમાન મૂકતી હતી તે એ મારી માં એ કે પછી મેં કીધું કે હા તો કે મારી માં પછી મેં કીધું કે તારી માં તો હારી. હું કે મારી માં ક્યાં અહીંયા તો મારી માં ક્યાં કેતા આમાં
મારી માં ક્યાં? તો હાલો હું તો જાઉં. સીવું જવાબ નથી દેતી. જોઈએ હમણાં. મારી માં ક્યાં? ના પેલા હા ઈ લઈ આવી દઉં, પણ પેલા કે મારી માં ક્યાં? એને ઘેરે. ઈ તને ખબર છે મારી માં કોણ છે? કોણ છે? નાની. પછી ત્યાં સુધી તો વાત પૂઈ ગઈ. પછી એકલી એકલી શું કીધું તું? તું જાય કે તારી માં હે શિવ કેમ બોલી હતી કે મન કે તું જાય કે ન્યાય કે તારી માં પાસે રહેજે કે કેતા શિવ એકવાર કેતા ત્યાં રોકા છે. હા તો શિવ અહીં રહે ને દાદી પાસે ને દાદા પાસે. તો મમ્મી હું જાઉં ઓલો બસમાં ચડી જાઉં. એ દાદી પાસે રહે. દાદી હાંજે એવું હિંચકાય છે, હિંચકામાંથી હુઈ જાહે, પછી ઉઠીને કામ કરવા લાગશે. હા આખું તો કેટલું નાખું? હા કર દેખા કા કર. હા હવે હવે ઈ રાખું. અરે ભાઈ નાખી દે ને. માં કરે ઓંટણી લેવી નથી ઘરે તારે હોગી. હા હા તો 6 વાગ્યા ને હજી છે ને. જો મમ્મી ખેતરમાંથી આવ્યા નથી, બસ હવે આવવા જોઈએ. અહીં આ બાજુ આવીને ઘડીક વાર સીવું ઓલા મકાઈના ધ્રોયા હતા ને, મકાઈ કહું જવારના ધ્રોયા હતા ને, ઈ વાટીને તુલસી નાખતી હતી ને જોઈ રમતું કરતી હતી ને. હવે મને લાગી ભૂખતી. મેં વારી પૂછ્યું શું ખાવું, તો હું કીધું સીવું ચિપ્સ બનાવી. ચિપ્સ બનાવી ચા છે ને ઈ આ હું ઓલે ચિપ્સ પાડતી જાઉં ને ઈ છે ને ઈ એમાં નાખતી જાય. હજી 2 બટેટાને પાડી, હજી 3-4 બટેટાને પાડી લઉં ને પછી છે ને નિરાયતે બનાવું. ઘણો ટાઈમ થયો, લગભગ કરણ હતા ને સેટ, એટલે ઈ નોકરીએ લગભગ નતા ચેડા તો અહીંયા સેટ મેં બનાવી હતી. પછી મેં ચિપ્સ ઘરે તો ઓછી બનાવું, આમાં ખાવા જતા ને પીઝા ત્યાં સીવું ખાતી હોય, બહુ ભાવતી હોય ખબર છે ને. હાલ મેં કીધું બનાવી. ઈ આવ્યા મમ્મી, ઈ આવ્યા છો દાદી. ચિપ્સ બનાવી અમે. પીઝા ખાવા જતા ને ત્યાં હોય આવી ચિપ્સ હોય. અમારે છે ને જો ચિપ્સ પાડવાનું ઓલું નથી, ચિપ્સ પાડવાનું દબાવવાનું આવે ને એ નથી. આમાં આ પટી ચાકુયાથી એવી મસ્ત પડી જાય અસલની. જો એ ખરખી છે ને અસલની પડી જાય કશું. પલાળી દીધી આમાં. આપણી પાણી છે ને જો ગરમ મૂકવા, ગરમ પાણી થઈ જાય ને તો એમાં મીઠું નાખી અને 5 મિનિટ ગરમ પાણીમાં ઉભારો લઈ લઈએ. પછી એને કોળા લુગડા નાખી અને જરીક વાર સુકાવા દઈએ અને પછી તરવાની છે. તમે એમ જ બનાવો કે બીજી રીતે બનાવો જરીક કહેજો મને કમેન્ટમાં. ઉકળી જો ગરમ પાણી થઈ જાય એટલી વાર.
હવાઈ ન્યા ઉતાર ચાલુ છે તારે કા કેવીક છે અસલ બાઈની હા તો બોલાવી લે આમાં જઈ દાદાને સેવ દઈ આવી કાકાને બોલાવ્યા તો કાકા કે મારે ખાવી નથી દાદીને અવાજ કર્યો તે હાલો મમ્મી